નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદ સાબરકાંઠાથી તલોદ ગામ ખાતે રાત્રિ દરમિયાન પશુઓની ચોરીની ઘટના સામે આવી છે। સ્થાનિક પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી સામે ઉઠ્યો છે સવાલ। તલોદ ગામ ખાતે મહાકાળી મંદિર પાસે આવેલ અગરસિંહ જવનસિંહ ઝાલાના ઢાળિયામાં રાત્રિ દરમિયાન ચોર ઇસમો દ્વારા પિકઅપ ડાલામાં 3 પશુઓની ચોરી કરીને ચોરીને અંજામ આપતા 2 ભેંસો અને એક જોટું કિંમત ₹95,000ના પશુધનની ચોરી થતાં પશુપાલક પરિવાર પર આપ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। આમ અગરસિંહ જવનસિંહ ઝાલાનો પરિવાર પશુપાલન પાલન અને ખેતી કરીને પોતાનું ઘર ચલાવતું હોય, જેથી હાલ આ પરિવારની સ્થિતિ કફોડી બની હતી અને આ અંગે પરિવારના સભ્યો અને ગામના આગેવાનો દ્વારા આ અંગેની ફરિયાદ તલોદ પોલીસ સ્ટેશને નોંધાવી હતી અને પોતાના ચોરી થયેલ પશુઓને ઝડપી શોધી કાઢે તેવી માંગ કરી હતી। નાઇટ પેટ્રોલિંગ પર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો હતો। નાઇટ પેટ્રોલિંગમાં વધારો થાય તેવી પણ માંગ ઉઠી હતી। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ સાબરકાંઠા। શિવસિંહ નારસિંહ ઝાલા, તલોદ ગામ, નવાગર, ખેતીવાડી કેન્દ્ર રોડ પર નવાગર આવેલા છે અને આ સામે અમારા ભાઈનો પશુ બાંધવાના માટેનું એક ઢાળિયું બનાવેલ છે। તો રાતના સમયની અંદર કોઈ ડફેર લોકો ચોરી કરી ગયા। એક ભેંસ વિવાયેલી હતી અને એક ગાભણ હતી અને એક ખાલી ભેંસ હતી। આ તો સવારે દૂધ કાઢવાનો સમય થઈ ગયો એ વખતે સાહેબ અમે તપાસ કરતો અમારા 3 પશુઓ નહોતો, તો આ જોઈને અને આખા ઘરનો પરિવાર બેભાન હાલતમાં થઈ ગયો સાહેબ। સવારે 7 વાગે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવી છે, તો પણ છતાં કોઈ તપાસ માટે આવ્યું નથી। રાત્રે 9 વાગ્યા સુધી જો વહેલી તપાસ થઈ હોત તો આ જે પશુઓ જે આગળ જે લોકો લઈ ગયા એ ના લઈ જાવત, નાકાબંધી થઈ હોત અથવા કોઈ કેમેરા મારફતે પણ તે પશુ ચોરીને જતા લોકો પકડાઈ જાવ। તો અમારી એક જ વિનંતી છે કે આવું ના થવું જોઈએ સાહેબ। ગરીબ માણસોને તમે ઇમરજન્સીમાં તમે ધ્યાન પર લો। ગરીબ માણસના માટે કોણ, ભગવાન સરકાર જ છે। તો તમે આટલું રાતના 9 વાગે આવો ત્યાં સુધીમાં તો પશુનો કોઈ પત્તો નથી। તો અમને આના માટે ખાસ કરીને ન્યાય મળી રહે એવું અમારું રજૂઆત છે। સરકારશ્રીને મારો એક જ વસ્તુ કહેવું છે કે આ રોડ ઉપર કાયમના માટે ગાડીઓનું પેટ્રોલિંગ કરતા રહો, તો બીજા કોઈનો પણ પશુ ચોરી થતી અટકી શકે છે।